રામ રામ દયાળ અને સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું। આજે હું તમને ભવનાથની સફર વરસાદ પછી ભવનાથમાં કેવી રીતે દૃશ્યો હોય તે માટે હું તમને ભવનાથના દૃશ્યો ભવનાથ દેખાડવા જઈ રહ્યો છું। તેની સાથે આપણે આજે જૂનાગઢમાં ભવનાથના અનેક સ્થળો પણ જોશું। આ વિડીયો જોવા માટે થઈ ગયા તૈયાર। આજે હું તમને જૂનાગઢની સફર ગિરનારનો નજારો દેખાડવા જઈ રહ્યો છું। વિડીયો અહીંયા ફૂલ ટ્રાફિક જામ છે। જો તમે આવવાનું વિચારતા હોય તો 1-2 દિવસમાં ના આવતા, કારણ કે અહીંયા વાતાવરણ ગંભીર છે। વરસાદ એવો પડેલો છે, ખાડા પર એવા છે, તમે જોઈ શકો છો। જો પાણી નીકળવા પડી ગયા, એવો વરસાદ છે। ખાડા તા જો તમે નજારો। હા, ડેમ હમણાં જ બનેલું છે। એવો વરસાદ થયો, પોસ્ટર પર ફાટી ગયું છે। ટ્રાફિક જામ છે। હાલો, આપણે આવી ગયા છે દામોકણ કુંડમાં। આ દામોકણ કુંડનો રસ્તો છે, સામે દેખાય છે, સામે ચેકપોસ્ટ છે। વધારે પાણીના હિસાબે પોલીસવાળા ઊભી ગયા છે, અંદર જવાની મને છે, તો પણ હું તમને વિડીયો બનાવ્યો એટલે રિસ્ક તો લેવાનો જ છું તમારી માટે। નરસિંહની નગરી છે, સામે નરસિંહ મહેતા દેખાય છે, બેઠા છે। અહીંયા નરસિંહ મહેતા સ્નાન કરતા હતા જ્યારે તે હતા ત્યારે। આ દામોકણ કુંડ છે, પાણી ભર્યું છે। અહીંયા લોકો અસ્થિઓ પધરાવે છે। આજે અમાસના દિવસે લોકો પોતાના પિતૃઓને પાણી પાવા માટે આવ્યા છે। જો તમે જ્યારે તમે આ વિડીયો જોયો ત્યારે અમાસ પતી ગયા છે, એટલે જો તમે નવા આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો। ત્યારે જ્યારે હું તમને વિડીયો મૂકું ત્યારે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ શકો છો। આ નજારો છે। કેવું લાગ્યું તમને મારો વિડીયો? લાઈક કરો, શેર કરો। જો તમે જૂનાગઢમાં અટાણે જ અહીંયા આવવાનું વિચારી રહ્યા તો હમણાં આવતા નહીં, કારણ કે રસ્તો સારો નથી અને ખાડા બહુ છે, વરસાદ પણ બહુ છે। આ પાણી ઉપરથી ગિરનારમાંથી વહી આવે છે। આ પાણી ધીમે 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 ઘેર વિસ્તારમાં જાય છે, માધવપુરમાં જાય, માધવપુર જઈને ઓખા બાજુ જાય છે, દરિયા કિનારો જાય છે। હાલો, હવે મળીએ નવા વિડીયોમાં।